હા પારમી પણ આવી મસ્ત મજાની સીટમાંથી એસી આવે છે ને. હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર ભાઈ. આજે સવારે ભાઈ મસ્ત મજાની જો બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ છે અને આજે છે ને ભાઈ કાર નવી લેવા જવાનું છે ભાઈ. ડિલિવરી આજે છે. આજ તો ફૂલ મોજ છે અને હમણાં જો કલાકમાં જવાનું છે. 9:30 નો ટાઈમ છે અને અત્યારે છે ને મમ્મી જો મસ્ત મજાની છે ને આબુ ગયા તા તો પૂછીએ કેવું મજા આવી મમ્મી આબુ? બહુ મજા આવી. ગુડ મોર્નિંગ જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? અમારા લોગને તમે આગળ જોજો કેમ કે મેં લોગ ઉતાર્યા છે. કેવા લાગ્યા ની કોમેન્ટમાં લખજો. હા તો ગાઈસ એમાં છે ને મમ્મીએ 2 બ્લોગ મસ્ત મજાના ઉતાર્યા છે અને અત્યારે એડિટિંગમાં ચાલુ છે એનું. ઈ બ્લોગ છે ને આ બ્લોગ આવી જશે ને એની પછીના દિવસે આવશે અથવા એના પછીના દિવસે, એટલે જોજો મજા આવશે. જોરદાર મમ્મીએ ઉતાર્યો. કાલે બ્લોગ એડિટ કરતો હતો ને મમ્મી મસ્ત ઉતાર્યો છો. એક જ પહેલી વારમાં પરફેક્શન સાથે ઉતાર્યો છે. થોડુંક આમ તેમ છે પણ ચાલશે. ઈ સારું કહેવાય કે 100% માંથી 80-90% જેટલું મસ્ત મજાનું ઉતાર્યું છે. ખાલી 10% છે ઈ તો 10% તો ચાલે. ઈ જે પહેલી વાર હોય એટલે થોડું. અને જો મસ્ત મજાની છે ને આબુથી મસ્ત ખાંડી લાવ્યા. શું કહેવાય? ખાવણી કહેવાય ને. અને અત્યારે છે ને ભાઈ બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ છે કારણ કે ગાડી લેવા જવાનું છે. બનાવવાની છે લાપસી. ઓકે, વેવણા લાપસી અત્યારે જ બનાવી નાખશો તમે? બનાવી નાખો પછી તળવાની બપોર. ચાલો ભાઈ વેવણા લાપસી થઈ ગઈ છે ભાઈ. ઓહો મમ્મી ગોળ નાખ્યો તો ને ઓલામાં? હા, ગોળ અને બીજું પાણી અને થોડું તેલ. ઓકે પછી એને છે ને ઉકાળીને પછી આવી રીતે નાખી દેવાનું. ઓકે ભાઈ. અને છે ને 9:30 જવાનું છે એટલે બપોરે અમારે થોડોક ટાઈમ ન રહીને એટલે મમ્મી છે ને અત્યારથી રસોઈ બની નાખે છે કારણ કે ઘરે કોઈ નહીં હોય કારણ કે બધા જવાના છે. એટલે મમ્મી જણા છે આપણે 12-13 થાય છે ને ટોટલ. લાડુ થાય નો 15 પારમી થાય નો 15. ઓહ અમાર ફેમિલી હવે ધીરે ધીરે મોટું થતું જાય છે. 15 જણા પહોંચી ગયા છે. પારમી આવી ગઈ ને એમાં? હા પારમી તો ગઈ તો આવી. એટલે હવે ધીરે ધીરે મને એવું લાગે છે કે બસ લઈ લેવાની જરૂર છે. એમાં બધા સમાય છે એક સાથે એટલે બહુ મજા આવે. ગાઈસ છે ને આજે મમ્મી કંઈક મને સરપ્રાઈઝ આપવાના છે. જોઈએ શું આપે છે. ચાલો. અરે વાહ. વૃક્ષ વાવ્યા છે. આજે વૃક્ષ મંદિર એટલે વૃક્ષ મંદિર દિવસ છે આજે. આજે વૃક્ષ રોપણ કરવાનું છે ને 12 જુલાઈ છે. ઓકે. જે પરિવાર માટે મોટામાં મોટો દિવસ છે કે વૃક્ષ વાવવાનો છે. ખુશીનો દિવસ છે. તો વૃક્ષ ને મસ્ત મજાનું જો વાવી દીધું છે. હરિઓમ સહસ્રશ્રી દેવમ વિશ્વાક્ષમ વિશ્વશંભુવમ વિશ્વમ નારાયણમ દેવમ અક્ષરમ પરમં પદ વિશ્વત પરમા નિત્યમ વિશ્વમ નારાયણમ હરિ. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનું છે. વૃક્ષારોપણ કરી દીધું છે અને ચાલો તો હવે છે ને પેલા આપણે નાસ્તો કરી લઈએ. એની પછી છે ને મારે એક હાર લેવા જવાનો છે ગાડી માટે, તો એ લઈ આવીએ અને પછી હું ડાયરેક્ટ હવે છે ને શોરૂમે જાઉં. તો ગાઈઝ અત્યારે છે ને ગાડીનો હાર લેવા માટે આવી ગયા છે અને જો આવી ગયો છે તો હું તમને ખોલીને બતાવી દઉં. તો મસ્ત મજાનો હાર છે ગુલાબવાળો. ચાલો તો હવે છે ને જઈએ ડાયરેક્ટ હવે શોરૂમ પર. ગાઈઝ ફાઇનલી છે ને શોરૂમ ઉપર પહોંચી ગયા છે કારના અને જો હજી કોઈ આવ્યું નથી. પપ્પાની રસ્તામાં છે, આવે ને ત્યારે હું તમને મળું. ખાલી જો હેતાંશ ને પપ્પા ને બાન દાદા બધા આવી ગયા છે. આવો 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 હેતાંશભાઈ, આવો આવો. આવી ગયો હેતાંશ. તાર હાટું છે ને બા છે ને આબુથી મસ્ત મજાની એક ગાડી લઈને આવ્યા છે. પેન છે. તમે એવું તો કાલ સાંજે છે ને વિડીયો કોલ કર્યો હતો ને એટલે બધું બતાવી દીધું હતું. લાડુ માટે, પારમી માટે, બધા માટે છે ને મસ્ત મજાના છે ને લાવ્યા છે. ચાલો તો મમ્મીની લેવા ગયા એવું છે. ઓકે તો ગાઈસ પારમી પણ આવી ગયા અને મમ્મી પણ આવી ગયા. આવો ગુડ મોર્નિંગ. કેવી લાગે છે ગાડી? આ છે આપણી. હા ઈ છે. મસ્ત ને તમને બતાવશે થોડીક વાર વાટ જોજો. હા. પહેલા તો કોંગ્રેચ્યુલેશન ભાઈ કોફર ફેમિલીને. હો આપણે અટિયા જેવો કલર નથી લાગતો? નહીં થોડોક અલગ છે કલર. થોડો કલર છે. જો ને પારમી પણ આવી ગઈ છે. વાહ, પગલા પાડવા માટે આવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ નહીં નથી કરી હજી. તો ગાઈસ હવે છે ને સહી કરવાની છે. જો બધા કાગળિયા રેડી કરે છે ભાઈ. ભાઈ તો છે ને જો અહીંયા જુવિલ સાઇન કરે છે અને હવે ગાડી ફાઇનલી નામે થાય છે. કઈ ગાડી જોયા કરજો, ધીમે ધીમે આઈડિયા આવી જશે કઈ ગાડી લીધી. હા હા, જો ફટાફટ આમાં સાઇન થઈ જાય. વાર લાગે સાહેબને સાઇન કરતા. ગાઈસ ફાઇનલી જો ભાઈ સહી થઈ ગઈ છે અને હવે જઈએ છીએ ભાઈ
હવે તમને ગાડી બતાવવાની છે. ગાઈસ જો મમ્મી છે ને મસ્ત મજાની થાળી રેડી કરી લીધી છે. વાહ, શ્રીફળ છે, પાણી છે મમ્મી આમાં? નહીં, શ્રીફળનું પાણી નાખવાનું છે. ઓકે. શ્રીફળ વધેરીને જાય. પછી પેંડા આવી ગયા છે, પછી ચોખા અને કંકુ ગણપતિ દાદા. બાપા. અરે વાહ, એ આબુથી લેવા છો ને? એ આબુથી અને ચુંદડી માતાજીની ચુંદડી પણ આબુથી આવી છે. વાહ ભાઈ, મસ્ત રેડી થઈ ગઈ છે અંબાજી. અંબાજીથી. તો ગાઈસ ફાઇનલી ગાડી અમારી કવર થઈ ગઈ છે. બસ થોડીક જ વારમાં છે ને ખ્યાલ આવી જશે કઈ ગાડી છે તે. દાદા ભાઈ ગિફ્ટમાં મળી ગયા છે અમને, જુઓ. વાહ મસ્ત છે ગણપતિ. તમે તૈયાર રહેજો, પારમીને ઓલું લાવું છું. ઓકે. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine. Wanna wear it on my sleeve. I kinda wanna hate you. અરે વાહ, મોટા મોટા પગ છે એના, એટલે મસ્ત પડશે એ લાડુ. ચાલો તો હવે એ અરે વાહ લાડુ મસ્ત પાડી દીધા ભાઈ. આ પારમીના પગલા છે અને આ લાડુના પગલા. તો ગાઈઝ હવે છે ને મમ્મી સાથીઓ કરે છે. વાહ ભાઈ વાહ, સરસ મજાનું. Wanna throw away your enmity. Wanna wear it to sleep tonight. Wanna wipe our slate clean. Wanna pick this thing up right where we left off. Wanna block your number, take one last time, make it another. Wish I was one or the other. ગાઈઝ હવે છે ને મમ્મી અંદર ચાંદલો કરે છે. ગણપતિ દાદા જો મસ્ત મજાના બેસી ગયા છે. ગણપતિ દાદા એવું કહેવાય છે કે વિઘ્ન હરતા છે. ઇન્દ્રો રજ સ્વાહા સ્વસ્તિના પૂષા આવતી નથી. સ્વસ્તિનો સાક્ષો અરિષ્ટની સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. Wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new. કે હાલો ભાઈ, મસ્ત મજાનો જો ગણપતિ દાદાને પણ ચાંદલો થઈ ગયો છે અને ગાડીનો જો કંઈક આ રીતે અંદરનો લુક છે. ભાઈ માતાજીની ચુંદડી છે ને ગાડીમાં બાંધી દઈએ. આમ જોવા માતાજી આપણી રક્ષા કરે. અને અમે લાવ્યા છે ઠેઠ અંબાજીથી. અચ્છા, અંબાજી હમણાં ગયા ત્યાંથી જ લેવા એમ ને? હા. તો ગાઈઝ હવે છે ને મારો ભાઈ શ્રીફળ વધારે છે. ચાલો ચાલો શ્રીફળ વધેરી લઈએ. તો ગાઈઝ છે ને ગાડીનો કંઈક આ રીતનો લુક છે ભાઈ, મસ્ત મજાનો. ગાઈસ તો ફાઇનલી ખોખર ફેમિલીને છે ને ભાઈ ગાડીની ચાવી આપી દીધી છે. હવે મળો ફરવા. આબુ જાઓ, સાપુતારા જાઓ, જ્યાં જાઓ હોય ત્યાં જાઓ. ગાઈઝ ભાઈ ગાડી શરૂ થઈ ગઈ છે મસ્ત મજાની અને ભાઈ બેસી ગયો છે ને હેતાંશ ભાઈ પણ બેસી ગયા છે. ચાલો તો ગેટ બંધ કરી દઈએ. તો ગાઈઝ હવે ગાડી છે ને ધીરે ધીરે આગળ આવે છે. ગણપતિ બાપા મોર્યા. Go find someone new. And now wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. ભાઈ ગાડીની સવારી નીકળી ગઈ છે ભાઈ, નવી ગાડીમાં ભાઈ. વાહ ભાઈ વાહ. ચાલો તો અત્યારે જવાનું છે કરમનાથ મંદિરે. ગાઈઝ ભાઈ કરમનાથ મંદિરે પહોંચી ગયા છે. ચાલો ધીરે ધીરે હવે અંદર જઈએ. દાદા એન્જિનનું પૂજન કરે છે. હૃદયનું ગાડીનું તો ભાઈ મસ્ત મજાની છે ને કરમનાથ મંદિરે અમે પહોંચી ગયા છીએ અને પૂજા વિધિ ચાલુ થઈ ગઈ છે. ઇન્દ્રશ્ય વૈષ્ણવ વર્ણસ્ય રાગની આદિત્યાનામ બ્રહ્મઃ શુભ અને લાભ લખે છે. ગાઈઝ પાછળની સાઈડ જો સરસ મજાનો ઓમ લખી દીધો છે. વાહ ભાઈ વાહ. આ રીતનો લુક છે પાછળનો, જો મસ્ત મજાનો છે ભાઈ. ઓમ કરમનાથ દાદા લખી દીધું છે. વાહ ભાઈ વાહ, જોરદાર લુક છે પાછળથી. આ રીતનો છે. ચાલો હું તમને આગળથી બતાવું કેવો છે તે લુક. મસ્ત લાગે છે ભાઈ, જોરદાર. જો આગળથી છે ને કંઈક આ રીતનો લુક છે મસ્ત. તો ગાઈઝ ગાડી ચાલુ થઈ ગઈ છે અને હવે નીકળીએ છીએ કરમનાથ મંદિરથી હવે કલાકુંજ મંદિર જવા માટે. તો ગાઈઝ અત્યારે કલાકુંજ મંદિરે પહોંચી ગયા છે અને મારી ગાડી જો પાર્ક કરી દીધી છે અને અત્યારે મંદિર છે ને બંધ છે. જો એની બહારથી દર્શન કરી લઈએ અને પછી જઈએ ઘરે. ભાઈ અનેરીને જો કેવી મોજ આવી ગઈ, દોડામ દોડ કરે છે.
ચાલો તો બહારથી દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ ઘરે. તો ગાઈઝ જો ગાડી પાર્કિંગ કરી દીધી છે. તો ગાઈઝ ઘરે પહોંચી ગયા છે અને જો જમવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. ચેતનભાઈ ખાવા મળ્યા છે અને લાડુબેન છે ને લાપસી ખાય છે. વાહ. અને અત્યારે છે ને ભાભી જો આરામ કરે છે. કેમ તમારે રસોઈ નથી બનાવવાની? મારે આરામ કરવાનું કીધું ડોક્ટરે. મારે 2 દેરાણીઓ કામ કરે છે એટલે હવે હું કોરો ખાઉં. હવે ભાભી હાવ ફ્રી થઈ ગયા. હવે આરામ. હજી એમ હાવ ફ્રી નથી થયા. એ તો અત્યારે ફ્રી થાવ ને એટલે ફ્રી થઈ. પારમી બેન સુતા છે એટલે ફ્રી છે. અને જો ચાલો તો હવે જમવાનું મમ્મી રેડી થઈ ગયું. કમ્પ્લેટ. શું શું બનાવ્યું છે આજે મુહૂર્તમાં? મુહૂર્તમાં માતાજીની લાપસી ઓકે ભાઈ. અને કઢી પુલાવ, અરે. સરકારી શાક, મિક્સ અને રોટલી. સરકારી શાક? હા, અને આજે છે ને બારનો સખી મિલન છે. હા, મેકડા ગામની છોકરીઓનું. હરે કૃષ્ણ વિલેજમાં હો. ઓહો. બહાર જવાનું છે હરે કૃષ્ણ વિલેજમાં. અરે વાહ બધી ભાઈ. બહેનોને જૂની બહેનપણીઓને મળે. પછી બાકી બાપા છે એમ કે આમ જોઈ છે પણ ઓળખાતું નથી. હવે ભૂલાઈ જાય ને બાપા. એટલા વર્ષ છે ને. એટલા વર્ષ થયા. હા. હવે નથી ઓળખાતું એમ કે બાપા. આજ આપણે ઈ ગામનો છોકરો હતો તોય મેં ન ઓળખ્યો. તાર દાદા ઓળખી ગયા, ઈ ઓળખી ગયા. બા તમે આને લેતા જાઓ, આને લેતા જાઓ. બધાને ઓળખાણ કટાવી હું નાખશે. થોડી મેકડાની તો આવું. આની હારે હથવારો કરવાનો મારે અટવારો કરવા જાવ. હું આવત ને ફાર્મી મોટી હોત ને તો આવત. ઓકે ચાલો તો છે ને જમવાનું રેડી થઈ ગયું છે તો જમી લઈએ. જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત મજાની લાપસી છે, કઢી છે, રોટલી આવી ગઈ છે ગરમા ગરમ, શાક આવી ગયું છે અને આ બાજુ મસ્ત મજાના પુલાવ ભાત આવી ગયા છે. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ ઘરે પહોંચી ગયો છું ને અત્યારે છે ને બહાર જમવા જવાનું છે અને ગાડી જો મસ્ત મજાની ટનટનાટન થઈ ગઈ છે. હવે યસ ગાડી લઈને જવાનું છે. ગાઈસ ગાડીનો અંદરનો લુક જોવો તમે. જો અહીં વિક્ટોરીસ છે ને લાઇટિંગ વાળું છે અમારે અને આ રીતનો કાંક લુક છે. ચાલો તો હવે નીકળીએ. તો ગાઈઝ હવે છે ને દર્શિતાબેન આપણી સાથે જોડાઈ ગયા છે અને અમારી નવી ગાડીમાં બેસી ગઈ છે. દર્શિતા કેવી ફિલિંગ આવે છે? બહુ મજા આવે છે. હવે છે ને અમાર બધાને અમાર ચારેને ફરવા જવું ને તમારે આમ જ જવું છે. કે અને સીટમાંથી એસી આવે છે ને? સીટમાંથી એસી ન આવે, સામેથી આવે છે. સીટમાંથી એસી આવે, સીટ ઠંડી થઈ ગઈ હોય ને એટલે બહુ મજા આવે છે. કે ભાઈ મજા આવે છે ભાઈ. ચાલો તો હવે અત્યારે જનક મને આ ગાડી ચલાવવાનો મોકો થોડાક દિવસ પછી પેલા દિવસે થોડાક દિવસ પછી મારો હું આવ શાંતિ ધકાઈ ને એવું એટલે આપણને થોડુંક નાની ગાડી આંકતા હોય ને પછી મોટીમાં આવીને એટલે થોડુંક બીક લાગે. નહીં, મને આપણને. નહીં લાગે. હું ક્રેટા ચલાવું છું. કાંઈ નહીં જોઈએ. ચાલો તો અત્યારે છે ને ક્યાં જવાનું છે? આપણે ઢોસા ખાવા છે. ચાલો તો એક નીકળીએ. અલગ જ જગ્યાએ જવાનું છે એટલે જો સરપ્રાઈઝ છે. અમે ત્યાં જઈએ ને પછી તમે જોજો, આગળ જોતા રહેજો. ચાલો તો ભાઈ હવે છે ને મનભાઈ ને પૂછીએ આપણે. મન કેવી મજા આવે છે? મસ્ત લાગે, આમ ઊંચી લાગે છે એટલે વાંધો નહીં અત્યારે આવે. માથું છે ઉપર અડી ગયું. આ બાજુ મારે છે ને ઊંચી જ ગાડી લેવી પડશે હવે. તો ગાઈઝ ઢોસા આવી ગયા છે સરસ મજાના અને આ કંઈક અલગ જ એવું છે. મટકા ઢોસા એવું અંદર જોઈ લઈએ. અરે વાહ ભાઈ મસ્ત મજાની સબ્જી છે ભાઈ. ચાલો તો હવે જો ઢોસા આવી ગયા છે તો જમી લઈએ. ગાઈઝ મસ્ત મજાના ઢોસા ખાઈ લીધા છે. ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ત્યાં સુધી બધાને બાય બાય.